આણંદ-ખેડા દૂધ ઉત્પાદક સંઘની આજરોજ ચૂંટણી યોજાઈ રહી છે। આણંદ-ખેડાની 8 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે। એક વ્યક્તિગત બેઠક માટે મતદાન, 9 બેઠકો માટે કુલ 24 ઉમેદવારો મેદાનમાં છે। તો સવારથી જ મતદારોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારે 9 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે। ભાજપ અને કોંગ્રેસે પણ પોતાની પેનલ ઉતારી છે। એક વ્યક્તિગત બેઠક સાથે કુલ 13 બેઠકો છે। અને મારા પણ 11 નંબરનો બ્લોક છે અને એ બ્લોકમાં મેં અને પંકજ દેસાઈ મુખ્ય દંડક એમણે બંને મતદાન ચાલુ કર્યું છે અને સંપૂર્ણ શાંતિપણે બધા મથકો પર શાંતિપણે મતદાન થઈ રહ્યું છે। શું લાગે છે વિપુલભાઈ, આ વખતનું પરિણામ કેવું છે? આમ જોવા જઈએ તો સીટો તો હવે બહુમતીપૂર્ણ આવી જ ગઈ છે અને આ વધુ રહેલું ઇલેક્શન એમાં પણ અમે બહુમતીથી આવીશું। એટલે 4 ને 4, 4 તો બિનહરીફ થઈ ગઈ છે। 4 સરકારી ને જિલ્લા રજિસ્ટ્રાર એમના પણ મત છે અને અમે 4-5 જણા અમે આ વખતે તો 13 સીટ વ્યક્તિગત સીટ પણ અમે ઝડપી લઈશું। એટલે ભારતીય જનતા પાર્ટીનો એમાં બહુમતી તો સાબિત થઈ ગઈ, સંપૂર્ણ બહુમતી થઈ ગઈ છે। ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના 9 બેઠકોની આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। અમૂલ ડેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। ઉમેદવારો અને જે મતદારો છે તે ધીરે ધીરે આ મતદાન કેન્દ્ર ખાતે પહોંચી રહ્યા છે। કુલ 9 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે અમૂલ ડેરી ખાતે। 24 ઉમેદવારો આ 9 બેઠકો ઉપર છે અને 24 બેઠકોનો જે 24 ઉમેદવારો છે તેઓને 817 જેટલા મતદારો મતદાન કરશે અને તેઓનું ભાવિ નક્કી કરશે। આગામી 12મી તારીખના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે। ઇફ્તાર સૈયદ, સંદેશ ન્યૂઝ।